નમસ્કાર ગુજરાત, આપ સૌનું સ્વાગત છે આજના તાજા હવામાન અપડેટમાં। આજે તારીખ 22 જૂન 2026 અને વાર સોમવાર। ગુજરાતના લાખો લોકો અને ખેડૂતો માટે આજે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ગતિવિધિઓ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ હતી। ખાસ કરીને અરબી સમુદ્ર તરફથી આવતી ભેજ અને વરસાદી સિસ્ટમ નબળી પડતા ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ લાંબી બની હતી, પરંતુ હવે પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। હવામાન મોડલ્સ મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી 3 થી 5 દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી શકે છે। સૌ પ્રથમ વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો સુરત, નવસારી, વલસાડ, વાપી, ડાંગ, આહવા, સાપુતારા અને વ્યારા સહિતના વિસ્તારોમાં આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટા પડી શકે છે અને ખાસ કરીને સાંજના સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે। જેમ કે વાત કરીએ અમદાવાદની, જે અમદાવાદના વિસ્તારોમાં આજુબાજુમાં વરસાદ વધુ રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને અનેક વિસ્તારોમાં વરસાદ સારો થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે। તો હવે વાત કરીએ મધ્ય ગુજરાતની, જે આપણને જોવા મળે છે કે જે વડોદરા, ભરૂચ, આણંદ, નડિયાદ, ગોધરા, છોટાઉદેપુર, રાજપીપળા અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। અહીં ભારે વરસાદની સંભાવના ઓછી છે, પરંતુ છૂટાછવાયા જે વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે। અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન વરસાદ અથવા હળવા ઝાપટા જોવા મળી શકે છે। તો આપણે હવે ઉત્તર ગુજરાત તરફ નજર કરીએ તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આજે ભારે વરસાદની શક્યતા ઓછી છે। જો કે બપોર બાદ કે સાંજના સમયે સ્થાનિક વાદળોના વિકાસને કારણે છૂટાછવાયા ઝાપટા પડી શકે છે। તો હવે આપણે વાત કરીએ જે અનેક વિસ્તારોમાં વરસાદ સારો થશે અને જે સારી વાવણી થશે તે માટે સારો વાતાવરણ પલટવામાં આવી રહ્યું છે। જે રાપર, ભુજ, ઓખા, જામનગર, મોરબી અને જે આપણે રાજકોટની વાત કરીએ તો એ અનેક વિસ્તારોમાં સારો વરસાદ થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને જે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વધુ છે। તો જે અનેક વિસ્તારોમાં સારો વરસાદ થશે અને જે આપણે શહેરની વાત કરીએ તો જે હવે સુરતમાં પણ સારો વરસાદ થશે, અનેક વિસ્તારોમાં વરસાદ થશે અને વાતાવરણમાં પણ પલટો આવી શકે છે। તે માટે કરીને સારો નોંધાયો હોય છે વરસાદ, અનેક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે। તો હવે કચ્છની વાત કરીએ તો ગાંધીધામ, માંડવી, મુંદ્રા, રાપર અને અડેસર વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। જો કે રાજ્યના અનેક વિસ્તારોમાં સરખામણી કરીએ તો કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેવાની શક્યતા છે। તો મિત્રો, ચોમાસાની પ્રગતિ અંગે પણ સારા સમાચાર મળી રહ્યા છે। હાલ ચોમાસું મહારાષ્ટ્ર તરફથી ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં સત્તાવાર રીતે મજબૂત સ્થિતિમાં પ્રવેશી શકે છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 24 થી 26 જૂન દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓમાં વધારો થઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા વધુ જોવા મળી રહી છે। ખેડૂતો માટે આ સમાચાર રાહત આપનારા સાબિત થઈ શકે છે, કારણ કે વરસાદની શરૂઆત સાથે જ વાવણીની કામગીરીની પણ વાત કરવામાં આવી રહી છે। તો મિત્રો, જે અનેક વિસ્તારોમાં અલગ અલગ પ્રમાણમાં વરસાદ થતો હોય છે, તે માટે થઈને જે અનેક વિસ્તારોમાં સારો વરસાદ થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને જે અલગ વિસ્તારમાં સારો વરસાદ થશે અને આ ચોમાસામાં સારું રહેશે વાતાવરણ અને ખેતી પણ સારી થશે અને આંતરપાક જે સારો થશે અને જે અનેક વિસ્તારોમાં વરસાદ પડશે તે સારો થશે, નુકસાનકારક નહીં થાય તે આપણે માહિતી જોઈએ। પરંતુ મિત્રો, વરસાદ દરમિયાન સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે। વીજળીના કડાકા ભડાકા સમયે ખુલ્લા મેદાનમાં ન રહેવું, વૃક્ષ નીચે આશરો ન લેવો
અને જરૂરી હોય ત્યાં જ મુસાફરી કરવી. અંતમાં ફરી એકવાર જણાવી દઈએ કે હવામાન સંબંધિત તમામ આગાહીઓ વિવિધ હવામાન મોડલ્સ અને ઉપલબ્ધ માહિતીના આધારે તૈયાર કરવામાં આવે છે. સ્થાનિક પરિસ્થિતિ મુજબ તેમાં ફેરફાર શક્ય છે. તો મિત્રો, તમારા વિસ્તારમાં હાલમાં વાતાવરણ કેવું છે? વાદળછાયું છે કે વરસાદ શરૂ થઈ ગયો છે? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવા જ તાજા અને સચોટ હવામાન સમાચાર મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો. ધન્યવાદ.